બધું વાતાવરણ બધું ધુમ્મસ વાળું છે ને થઈ ગયું છે યાર. ધુમ્મસ દેખાય છે બધું આજ તો સવારનું. અને આ તો બધું પકડાઈ ગયું માથું બાથું બધું. શું કરવાનું હવે? કંટાળો આવ્યો આજ તો. ઓ આગેવાન હા શાંતિ એકદમ. અરે હું કહું છું હા કો. રાતના આજે બહાર નીકળતા હતા પાછા આ વાતાવરણ શું કર્યું જો કે વાતાવરણ જો કઈ પણ રાતના બહાર નીકળતા નહીં. ચમ તમને કોઈ ખબર નહીં? ના. જાપાનમાં પેલો ગોળો ફૂટ્યો છે. શેનો ગોળો? એટલે પેલો માટલા નહીં તાણી એ કે હમણાં સમાચારમાં આવ્યું હતું હા કે જાપાનમાં ગોળો ફૂટ્યો છે કે હા. એ રાતના બારણે ફરતા નહીં એનો પણ એ લાઈટનો એવો ગોળો આવે પૃથ્વી ઉપર આપણે ચંદ્ર આવે ને ચંદ્ર હા. એ ગ્રહ નહીં આવતા હા, હા. બસ એટલા ગ્રહ આવે હા. કે એવો ગોળો ફૂટ્યો છે અને ગોળો એ ગોળો છે ને હા. રાતના દેવતા પડવાના છે ને દેવતા અલ્યા. એક ફરતા નહીં પાહા. અલ્યા તને હવે મારે શું કહેવું મારે? કેમ? આ વાદળા કર્યા છે ને વાતાવરણ એવું કર્યું છે તારા બાયો ગોળો ફોડ્યો નહીં હેડી. એટલે પણ હું એવું હોભળ્યું તું હોભળ્યું તું જોયું તું એ કે જોયું તું તે શું હેડ્યા છો? એ કે હું વિચાર કરું છું હા કે આજે છે ને એક મોટું મહાન કામ કરવા જઉં છું. શું કામ કરવા જો છો? મહાન મોટું મહાન એટલે મહાન કોક રસ્તા હે કે રહસ્ય રહસ્ય ઘણું છે. શું છે મને કોક તો સંભળાવો. બીજું કોઈ નહીં પણ હોમતમાં ઘેર જઈને તાપવા જવું છે. અલ્યા તાપ લાગે છે હું તાપવા જવું છે. આ ડર લાગે મને તો. આ હું કાકા ના આવતા પહેરી કાઢ. એ કે પરવીનભાઈ હભળો કે મને તો એવું લાગે છે હા કે આ ધુમ્મસ છે ને હા એ ધુમ્મસ મારા ગળું એના લીધે પકડાઈ ગયું છો. તમારે ગળું છે પકડવાનું હા. પણ મને એવું છે એમ લાગે છે હા કેવું લાગે છે? કે આપણા ભોખા ચડે કોઈ દેવતા હળગાય એવું લાગે મને તો. અલ્યા બોખરા છેડે પેલા કોરીની લાઈટો થાય છે એનું અજવાળું આવે છે. કોને હળગાવ્યો હોય? કોણ હળગાવે છે અત્યારે? એ કે વિચાર કરું છું કુએ ઊંઘું કે ઘેર ઊંઘું. ઘેર ઊંઘો એટલે મોઈન ઘરમાં તો રહો કે અને હેતરમાં તો વળી પેલું નહીં આવે ઊંઘ પાછી. ખેતરમાં ઊંઘ આવશે હા પણ હારું મને એક સપનું આવ્યું હતું. એ સપનાનું હારું આખો દાડી હતો હેરાન છું. કેવું આવ્યું કહેજો. સપનું કહેવા જેવું નહીં. કોકી ઓમ મને કહો મને. એ કે ઓમ સારું હતું હા. અને ઓમ ખરાબ હતું. ઓમ સારું હતું ઓમ ખરાબ હતું. સારું હોય કહો ખરાબ નહીં કેવું. એ કે પેલા સારું કહું કે ખરાબ કહું? ના પહેલા સારું કહો પછી ખરાબ કહો. એવું છે એમ? હા એ કે સપનું એવું આવ્યું હતું ને હા કે તમારા બે પગ છે ને હા. એ તાર રેસણ આવી હા અને એ બે પગ ફઈ ગયા. ભાઈ ગયા હા. અરે આ કેવું છે? મૂર્ખા, મારા પગ ભાગવા બેઠો છે કોણ? આ સારું હતું ને? આ સારું હતું ખરાબ કીધું તું તો. એમને સારું હતું કર્યું આર્યું સારું હતું હા. અને હવે ખરાબ સપનું સાંભળો. હા ખરાબ સપનું કેવું હતું ખબર છે? હા કે જોડે મારા રાતના 1 કરોડ રૂપિયાની લોટરી લાગી. તને તારા ભાઈઓ લોટરી લગાડી હું હા કે આ સપનું મને થોડું અજીબ ના લાગ્યું. તો તને તારા ફરી ગયું હે મને લાગે. એ ફરા વાત નહીં પણ હું સપનાની વાત કરું છું. હા હા એટલે ઊંઘમાં ફરી ગયું હે ને મગજ એટલા બધું ઊંધું ઊંધું આવે. મારા પગ ભાજીના તારે લોટરી લાગી એટલે કહું છું. હા એ કે મને હવે ગેન બેઠી આવી. હા અને હોબળ કે હા પેલો ગોળો આવે ને હા તો ઘરમાં વગે ખૂણામાં પહેરીને ઊંઘજે પાછો. પણ આમાં તો ઘર નહીં તાણી સાપરું છે. સાપરું છે. એક સાપરું છે કે હા. એ ઘોડો આવે ને એની કોઈ ચિંતા જ નહીં મનતો. અલ્યા સાપરું તો એમ નહીં પણ વાત તો હોતો હા, મારી. હા, કહો. સાપરું છે કે ચિંતા નહીં ચારે બાજુ ખુલ્લું છે ઓમથી આવશે કે ઓમથી નીકળી જાય. અલ્યા ટાટા ભરેલા હોય ને તો હળગી જાય એમને ઊંઝાનું ત્યાં. અલ્યા ના, તમે તો આગેવાન છો ને એટલા ખોટા છો. લેહડ આપવું છે કે છો શું જવું છે તમારે? હું તો આમ ગામમાં જાઉં છું. હું આમ તમારે ઘેર જોઈ લેડો ને હોમતું પણ કરવામાં હું લેવા આવું. હેડો કે મજા આવશે. એટલે પણ મારે બીજું કામ હતું યાર. પણ હું કોમ છે તમારે છે કે આવા તો છે ને હા આ તમે આગેવાની છે ને અનાવાજ મૂકી દો અને આગેવાની આ ભાઈડા હાલજો આગેવાની. તારે આગેવાની લેવી છે હા ભાઈ? મારે આગેવાની લેવી છે. એ કે આ ભાઈડો છે ને એ હું કરે ને એ ખાતે જોજો. મારી વાત સાંભળ. હા. પેલા ભાથીબા લઈ ગયા ને એક બંને આગેવાની હા. તે એને કરી હતી એ એને પૂછી ના મને એ કે કેવા. આગેવાન હા એ ભાથીબામાં ને બકુબામાં રાત દાડો ફેર છે પાહો. હા ફેર છે અલ્યા ના હોય. કારણ કે હોભળો તમે હવે હકીકત હું કહું
કે ભાથી પાસે ને એ હોયામાં હુહરા ના નીકળી હા. અને આ બકુ પાસે ને એ હોયામાં હુહરા નીકળી. અલે ભાથીભાઈ કોલસા જેવો છે ને તું એ કોલસા જેવો છે લે હેડ અલ્યા તમે તાણી. એની વાત છોડો આગેવાન માર તો ખાલી ગોમમાં નીકળ્યું ને હા. એટલે ગોમમાં અલ્યા હમણાં હું વાત કરું ગોમની વાત છોડો હા. હમણાં હું હટલાણ જો હટલાણે ખાલે મારી એક ખાલે પગ આ જમણો પગ મૂચો નથી હા. અને કેટલી વસ્તી ભેગી થઈ ગઈ એટલે અલ્યા વાત હોભળો હા, હા, પૂરી. કહો. કેટલી વસ્તી ભેગી થઈ ગઈ હા. કે હું તો પેલા ટાવર ઉપર ચડીને બેસી ગયો બોલો સેલ્ફી લેવા હારું ના હોય તો પછી અલ્યા પછી સેલ્ફી હું કર્યું પછી પેલી ક્રેન બોલાવી ક્રેનમાં કેમેરા લાગે ને પછી સેલ્ફી આલી બોલો. અલે મને કીધું તો હું ટાવર મેસેજ પત્રીસી કાપી નાખોત હા એ ખરું હો તાણી બ્લેડ લાઈન કાપી નાખોત પણ કદાચ તે નહીં આ થઈ કાપો ને આ કદાચ ટાવર કદાચ થઈને આ ટાવર ભય પડ્યો હોત તો મૂર્ખા આવી વાતો કોઈ કરતો ના અને તું તારા કોમે જા ને હું મારા ગામમાં થોડું કોમ છે જોડો જઈને જ આવું. આવું હોય તો ખાસા આવીએ. ના મારે થોડું કોમ છે એટલે પછી હું જઈને પછી ઓટો મારું જો મારું તો આવું અને નતો. હું કહું છું હા. એક દાડો અજમાઈ જોજો હું અજમાવું છે આગેવાની આવજો ખરા મને એક દાડો. અને તું નતો કહેતો હમણાં કે હું હોયામાં હુંહરો પડું હા એટલે તારું વાડિયામાં હુંહરું પડવાનું પોસ્ટ નહીં હું નિમને બોકા પાડા છો સોના મને જતા રહો ને કે પેલા કૂતરું આવે છે ને કૂતરું આવે પડે તું આ ધોચી લેવાની ઉભા રહો અલા, કૂતરું એક કે મારું કોઈ ના બગાડાય હવે રવા દો આ તે દાડે પેલો ખાલે શેહળિયું ઓહે પડી તું શાણે પડી તો આ તે દાડે ખબર પેલા હું આવતો તો એમ પેલા અત્યારે પેલા ખેતરમાં કોક ખાડો ગોથાને ચીડે આવીને બેઠું એ મૂક્યું તો હો ભાઈ હા એ તો ઓમ હું અવળી પૂંઠી હતો એટલે ઓમ હમી સાથે આવે તો કોઈ ખબર પડે એ હોમી સાથે તો તમારે નહીં આ ભાયડાનો કોમ છે ભાયડો અલા, આ બાયડા તો સીધા વાડેમ થઈને હુંહરા જ હોય છે ખબર છે તને હો, આ સોના સીધા. મને જો તમે આ કોઈનો વારો નહીં હાલતા ને હા. આ ડોશીના તપેલા એમાં ખો છો આ કોડિયો જ છે ચાલતો એમાં. કે વાત હોભળો હા. હવે તપેલા પર વાત આવી છે કે હું તમને વાત કહી દઉં હા. અમે તો છો તપેલા ખાધા હા. પણ તમે એક દાડો પેલો સમસો ખાધો એ મને યાદ છે અલ્યા અમને તો ના છોડી યાદ છે એ તો એવા રહેવું પડે તો ના છોડી એ નહીં સમજ્યા એ સમસો આયો તો હોય ઉડતો મને ના, ખબર પડી હતી આ જો આ જો તમારા કપાળમાં ઝાપોટેલું છે જો હા એ તો અમે આ કોનો વાગેલો છે તપેલા કોનો વાગ્યો હા એટલે તમે જો જાતા હોય અને મને જવા દો હો હારું. અને ડોસીને તપેલા ખાવાનું ઓછું રાખો જો ડોશી હંગાશ આવતી નહીં ને સાના પોટકા એકલા લાવવા પડી છે ઓહો જીતબા ઓ બકુબા આવો તમારું કોમ જોઈ મને એક વાત યાદ આવી છે શું યાદ આવી છે કે હું કહું છું હા ના હોય ને તો ડોશિયન નાક કાપીને ઘેર ગાડી મૂકો એ પ્યોર ચમ એટલે એ કે આ જે કોમ છે ને એ કોમ આપણે ના હોય આ કોમ છે ને એ ડોશિયન ના હોય આના ભાઈડાને જુઓ આ ખાય ભાઈડો જુઓ કોઈ જો તમે તો વળી એવા ને એવા છો ને એક વાત આપણો હા ઘેર બેહો ને ગાય લાવ્યો ને તો પોટકાય લાંબા પડી એ એમને પછી દૂધ ના આલી અલ્યા અમે તો પોસ્ટ પચીમાં બેહાવાળા છે અને ખાલે કોક એમ કહી જાય ને ખાલે રાવડા એમ કે ને કે આ તો બાકુબા તો પેલા સારના પોટકા ઉપર તો મારે તો મરી જવું પડે વાત કા ઢોકળી પોણી લઈને આખી જિંદગી વાહન જોયા છે ને પોટકા ઉપર હશે કોક દાવા લુગડા ધોતા હોય છે એટલે આવું તો હાઈફે ના હોય સારના પોટકા જ લાયા છે લુગડો બુગડો જ નહીં ધોયા અને એક વાત કહું તમે રાવણામાં બેહો ને હા એટલે તમે દારૂડિયો જ કીધી ખબર છે ને એક દારૂડિયો તો લાખ દરજે દારૂડિયો હારો દારૂડિયો છે ને દારૂ પીવે ને કે જે ના મોઢામાં હોય બધું ચોખ્ખું બોલી દે કુપા હા આ સાની બાર નાખું છું ને હા 30 લીટર દૂધ ભરાવું છું તો ખબર છે ને મહિને 50,000 કમાવું છું હા પેલા કુપનમ જોઉં હું જોવો છો ને હા ન્યા આ રીતે તમે રખડો છો ને દારૂ પીને એટલે હા. ડોશીને તપેલા ખોસતા નહીં એ કે તમે જોવા આવ્યા હતા કે અમે તાપેલું ખાધું પામ દાડા મેં બાથમાં બે નીકળ્યા હતા ને હા, હા. છૂટું તપેલું વાટ ઉપર આવ્યું તો જોયું તું ને? એ તો તમારી ભૂલ થાય છે એ કે એમાં શું હતું હા અલ્યા મૂર્ખો છે આબરું કાઢે છે કે હું કહું છું એ તપેલું મને તો છોડ્યું એ તપેલું છોડતી હતી ડોશી કૂતરાની પણ હું અસુબામાં આડો આવ્યો કે એ તપેલું મને વાગ્યું એ કૂતરું હતું તમે જ હતા ખાલી હા અમે હતા જોઈ રહ્યા છીએ ને બકુબા હા તમે આ તપેલા કૂતરાને છોડો છો ઘરમાં રાખતા નહીં કોઈ હોટું બોટું હોટા ઘણા પડે છે પણ એ ટાઈમે યાદ નતું આવે કે હોટું લેવા જવું કે મારે હું શું કહ્યું એટલે આ શું એક વાત યાદ આવી બોલો પેલા અઠવાડિયે પહેલા પેલું સોણ ભરતા હતા
અલ્યા મૂર્ખા સોન નતું. તો અલ્યા એક છોકરો હતો કે પેલો હા. અમારો ફાડોશી છોકરો નહીં હા. એને લોડિયામ સોંડ લઈ અને જાતો હતો અને ઠે આવી કે તે ભય પડતું છે કે મૂક દઉં બાપડા છોકરાની આ સોંડ ભરી આવે ને એને ઉપડાવું. એટલે ચી વાત કરો દોરો તમારા એ ઉભા હતા ને તમે એકલા જ હતા. અલ્યા એમ તો આબરું ના જાડ્યું એમ તો બકુબાસી આવું ગમે ના પોકવાડ્યું. એટલે જો હું તમને વાત કહું છું હું કહું છું આપણે ના શોભે ભૈયા આજુ છે ને આપણે પોસ્ટ 25 બેહાવાળા છે અને ખાલી બકુબાને ખાલી ઓમ ખાલી હું સાંભળ્યું ને તો ખાલી પોસ્ટ 25 ખાલી ઓમ ખાલી ઊભો થાવ ને તો ઓમ ખાલી ઊંચા કઈ બોલાવી એટલે આપણે ના શોભે ભલે દારૂ પીતા હોય. એટલે હમણાં રાવણામાં તમે ઉભા છે એટલે 4-5 જણા પડતા છે ખબર ને. અલ્યા આ મૂર્ખો છે મારે આબરૂ કાઢે છે. લેવડો આ ઉપડાવજો. ના આ હું ના ઉપડાવું. ચમ અલ્યા હું તમને ઉપડાવું અને કાલ કોક મને જોઈ જાય તો વાતો કોક તો શી વાતો કરી આ તો પેલા કે જીતુબા ને ભકુબા ફોટકો ઉપડાવત ના ચાલે. પણ પીવા માટે 20 રૂપિયા થોડો આટો નાખી જતો. અરે પીવાનો સવાલ નહીં પણ હું કહું છું હા 20 રૂપિયા આલો પણ કોઈ કહેતા નહીં. હા કોઈ ના ખબર જ લો પેલા 20 રૂપિયા લાવો કે પણ તમે ઉપાડી નાખતા હો તમે એમને લઈને નાહી જો પછી. હું કહું છું હા આબુ છે જોઈ ફોન પર જઉં છું ચમ અમે થોડો નવરો છું કે થોડી વાતો કરશે ને પછી સુઈ જા. આ ઉપડાવાળો પછી ના જાય. હું કહું છું હા આજ પેલો આ જાપાનમાં ઘોડો પડે કોઈ ખબર છે ના રે ના ઊંચા કોમ આડું ઊંચા જ નહીં આવતા નું ખબર હોય કહો. એ કે આ ખટરો છે ને લાયો ખટારો નહીં 3 લાખની ગાડી છે પેલો સાર માટે લાવી છે. આમાં તો ખટરા જેવું જ લાગે છે. એટલે તમારે તો લાગશે આવું જ જોવો કે ઘેર. આ તમે એની વાત છોડો હું હમણાં સ્કોર્પો નોંધાયો છે. સ્કોર્પિયો ના કહેવાય એને સ્કોર્પિયો કહેવાય. પેલા નોમ લેતા એ કોણ પછી લાવજો. એ જે હોય પણ સ્કોર્પિયો આપણે લાવવાનો છે અને ખાલી તમે જોજો અને હું લાવું ને એ ખાલી ગોમમાં હેડું ને એ ખાલી કાળા કાટ ને કાળી ગાડી ખાલી ગાડી સાફ કરવા માટે ખાલી હું 10,000 તો ખાલી એને જ આલ્યું. બકુબા હા. રાજ પડી જશે હા ને આજનો દાડી રવા દો કાલે હાલજો આ બધું એવું દાડો ઉજો એ કે વધારે પડતું થઈ એ ગયું. વધારે એ કે એમને ઉતરતું નહીં કે પોણી આલું પણ ચાલ ને ઉતરે પાણી વગર તો હેડો આ કેપ્સ્યુલ છે. હા ચાલ છેડો જે હોય તમે હમદુભાઈ જતા હો હું કોમ કરી નાખું મારું. અને એક બીજી વાત યાદ આવી છે હા. કે આપણે છે ને હવે આપણે એક નિયમ કરવો છે કે કોઈ બી લગ્ન હોય ને ગામમાં કોઈ બી લગ્ન તો ગમે એ દીકરીનું લગ્ન હોય ને તો 5,000 રૂપિયા ટેકો કરવાનો. એ તો આ નિયમ કરવા જેવો છે, કારણ કે કોઈ બી ઘરની પરિસ્થિતિ ખરાબ હોય ને તો આપણે ટેકો કરીએ ને તો એને તકલીફ ના પડે કે પાછળ. જો અમુક શું હોય ખબર છે કે જેના ઘેર દીકરીને લગ્ન હોય ને એના બધા આપણે જેટલા ગામવાળા છે એટલા ખાલી 5,000 ટેકો કરે ને તો એને બાપડાને એવું એમ ના લાગે કે ના આપણે 5,000 ની વાત છોડો, ખાલી 500 કરો ને હા, તોય સારું. તો એને લગ્ન થઈ રહી. કારણ કે બધા આપણા જેવા ના હોય સાચી અને વાત, અમુક આપણે કોઈ ખરીદ જેવું હોય ને તો એને એટલો ટેકો થાય. સાચી વાત છે. એટલે આ નિયમ કરવા જેવો છે. એટલે આ નિયમ ખરવા જેવો પણ આ તો કોમ્બો ઊંચા નહીં આવતા કે સાચી વાત અને છે. જો આપણે કોર્પોર લાવવાનો ભોપો કોર્પો લાવવાનો સ્કોર્પો જાજી ને મુઠ્ઠાજી વાતો કર્યા. જાઓ ઉપડાવું જો એ કે આ રાતનો છે ઉપાડી છે રાત છે પણ આવ્યું છે. બીજો ભાખરા પડે હાલો તમે જો હું જઉં. અમે કોકા ટેટ થઈ ગયા છે ઉપાડી તો સાચી વાત છે. ઓમ રાતના રવાડા ચોક મને રાફરામ પડ્યો થઈ જાય તો મારા કાકા આલેલા પોતનો સિક્કો અમારા છોકરા નાખી દીધો છે હા કે હોગું છું ચી મકાજી ગોતવાનું ચાલુ કરું કહું છું. એક કામ કરો છો હું એ પોતનો સિક્કો નહીં ચડે હા. એના કરતા આ ડીશ છે ને હા. એ ડીશ ઉપાડીને તઈ ભેસી મારો એક એના 100 રૂપિયા આવશે ચીવ આ ડીશ એટલે મારા કાકાને અભામણી છે એ રીતો અને હવે અલ્યા છોકરા મૂર્ખા આટલો નાખ. એ સિક્કો ચડતો હે ને વિચાર કરું છું કે ચી મકાજ ગોતવાનું ચાલુ કરું, આ મકાજ કરું કે પીલસ કરું કે આટલે ચાલુ કરું. એક કામ કર હા. કોથી ચાલુ કર ના હોય તો મૂર્ખો છે કે રોડા હોય પડે તો ઈશ્યુ કા ચાલુ કરું. તો મૂર્ખો જ શીખતાણી એટલે આપણે 5 રૂપિયામાં આવે શું અત્યારે એ મરવાડ હેઠ પોતનો તો હવારમાં ગોચ્યો તું ચમ રવડી જ રાખનો. અલ્યા એક વાત કહું આ તો પેલા આગેવાન નહીં હા આ તો બરાબર લીધા હાર સો લીધા પણ મન જોડે કેમ આજ તો જો નતો ગુ. અલ્યા આ તો હાદો હતો એ હું છું ખબર હે? હા ખરેખર વાત કરું હા એક 1,000 રૂપિયો હતો નહીં જી
પૈસા હતા ને આજ તો જબરજસ્ત નસો એવી કહેશો ને કે હા. તે મોગું આજ તો આમાં આવતો હતો અને આગેવાન આવ્યા આગેવાની થોડા હેરાન કર્યા અને પછી શેજ આગો છો અને જીતુભા પોટકો ઉપાડલા હા. આ પોટકો ઉપાડ મારે આબ્બા હે? ઉપાડી લીધા સારું કર્યું હેડ હા. જીતુભાઈ વગી ઉપાડી લીધા ઉપાડી લેવા તો બરોબર ના આ સેવા અરે ઉપાડ્યા હોમતુભા, હો આવો આગેવાન કેમ રાતના કેમ અલ્યા આરે તમને મળવા આવતા હતા ને હમણાં? અચ્છા આ તો રોજ અમે મને મળવા આવે આરે મળવાના આવે હું ના ફાંડ મળવા જઉં પણ અમારા બે ભાઈ બનશે એટલે ભેગા છે અમાર જીગર જાન છે દાડા એક વખત અમે અમારે બે ભેગું થવું જણા જીગર જાન ભાઈ બનશે પણ મારી વાત હોભળો હા. પાછા અડંગા હાલે તો પણ અડંગા જબર ઠોકે જ પાછો. પડે. એ તો અમે હું એવો જ છું હોવે. અરંગા અરે બે ખોટા સિક્કા છે હા એટલે કહું છું ને જો કોઈ ના ચાલે ને એ બે ખોટા સિક્કા ચાલે આટલા બધા સિક્કા જેવા જ છો કે તમે ગોળ મોળ. આજે હું હતું કહો હું આ ભાતીબાન ઘર હોમાં ગયો હતો તે થોડું કોમ હતું હવાર કોમનું કેવું હતું જે ઊંઘાઈ ગયું છે હું જગાડું હું તો હુઈ ગયો છે. ભૂંડું ઊંઘાઈ ગયું છે? તાણે. કે હું વાત કરું છું હા. વાંકી ખોટા સિક્કાના અડિયામાં ના આવતા એમ ના ખોટા સિક્કાના અડિયામાં આવશે ને તો એ એટલે આગેવાન છું મરવા દેખ જવાય તાણે. અલ્યા તમારી નોટો ફાટી જાય ના ચાલે વાત કરે છે હા હા તાણી. હશે 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 ભાઈ હો હા. હશે અને ચોપડા છે હું તો ઘેર જાઉં છું હવે ઘેર તો હા. સારું અમે તો બે ભાઈ વાતો કરશે ને પછી ઊંઘી જા ઊંઘાઈ જા એટલે ગોમમાં છે અડીએ ના અને પેલું કાઢતા કીધું ને કે શેતર ઊંઘજો એટલે હું કીધું ખબર છે ઓવે. આપણો ઝાપામાં ગોળો નહીં પડ્યો ગોળો પડ્યો છે પાછળ બોખરા જેડે કોકને હળગાય એટલો ધૂણો થઈ ગયો છે કોનો ફોન આવ્યો ને આગેવાન બોલો કોનો ઘેરથી ફોન આવ્યો તો કહું ઘેરથી ફોન નહીં આવ્યો. એ ફોન તો શું આવ્યો હા. ફોન કીધું જ મેં હમણાં આવું ઘેરથી ફોન તારી નહીં આવ્યો. હા મારા જો હટલાણા છે એક ભાઈબંધનો ફોન આવ્યો હતો મારા. બપુ કેવું હોય છે ખબર ડોશીનો ફોન આવે કે એ કે 18 જણાના ફોન પર મોહલા યાદ આવી હોય ને એ કે હોય ને ડોશી મોય વેલણ નહીં જોડતી વેલણ એવું તો આપણે ના કહેવાય કે આગેવાન છે લે. કે આગેવાન છે પણ તો બા હા. હું તો હોય ને મોઢા પર ખાઈ ગયું આપણે જેવું કોઈ લાસાઈ નહીં એટલે ના હમણાં કહેવાય. હમણાં કીધું હું તો આગેવાન તો અમે તને ઘેર જાય બે જણા બે હાથ થોડી વાર હા બે કેમ બગન બીજે જીપ છોટા છે એક જ જેવા છે અમારે બેનો જીપ છોટે છે. ના કીધું તત તત બગન અલ્યા મારા ના છોટે. એટલે આ તો આવી મુશ્કેલી આગેવાનની તો છોડી બી મારી વાત સાંભળો હું ઘેર જાઉં છું હવે તમારે જો આલોટું આલોટો હો. કે અમે કોઈ ભૂંડ તો છે ને હા એટલે અને કહું છું. પેલા શેતર ઊંઘે પાસે રાતના ઉપર બાયણા ઊંઘું છે મોસો ડાળી પેલા ઉપર નહીં ઉપર પડવાનું પડતો. કોને પેલા ઉપર નહીં પડવાનું આટલો નાટો પોકો રાખી કોક દાડો જતા રહે ઊંઝા હોવે. ઊંઝા હો? ખબર નહીં પડે જઈને હવે તમારે કોમ કરો. એ હમતીભાઈ એક વાત કહું હા ફોન એક દાડો બાકી સમકાવા છે એમ તો નહીં સમકાવા હા. પેલો ભૂંડ એકલું ઊંઝું છે આ આગેવાન કઈ ના કે ભૂંડ ઊંઝું હા હા એને બરાબર લે હેરાન કરું આ તો અમે તો કોઈ ગેસ છે નહીં આજ એ મારે અમે ડોશી જી છે થિયોર એક અમે હું છૂટો છું જે આપણે બે થોડા નક્કી ભૂંડની મશ્કરી જાણો. કરે થોડી પાથીમાં એકલા ઊંઝા લાગે છે હા બરોબર ને હેરાન કરાડો કાઢતો એવું જ કરવું છે એ પેલા આ ભોડું ની ઓછી મકા છે આમાં કા ભોડું લાગે છે ભૂંડના પગ આમાં કાશી એ કે હું શું કહું છું હા કે આર્યો અત્યારે છે માં હમી હોય છે મારે ઊંઘાઈ ગયો છે શીખર કદાચ ડોશી કોઈ સોડ્યું નહીં પછી તો જોડ્યું ઊંઘ નહીં આરામ કરે હેડ ઊંઘ તો આરામ કરવું છે એનું આ ચો મેલીશું પગ પાહે મારીશ તું કે હું મારું મમ્મા જો. અત્યારે ઓમ તો બા અરે હાર તો નહીં ભૂંડ બેઠો નતો શું બેઠું છું તો પણ પાછું ઊંઘાઈ ગયું છે એક કામ કરો છો હા આઈડિયા મસ્ત છે હું છે કે તમે શેટર પકડો લાય તમે આદા કરી ઊભો થાય ને હા. આ તમે ગોદડો ઊંચો કરો અને મોના પગ જાણી ખેંચું એ કિના મને કે મને અને કોકને ખેંચ્યો તું ખેંચી આમ સીધો ના આવી હા અને તમે છે ને હા. સીધા અંદર મારા કાકો કહેતા હતા હોય મારા કાકો કહેતા હતા આવતા ગમત ગોટ થઈ ને શું કે શું આવતું ગમત આવે કેટલી ઊંઘમાં છે
આખા પગ ખેંચ્યા તો એ રહ્યો હાહડે ના અને પાછો ઊંઘાઈ ગયો પણ જો આકાર હું જે કરું ને એકાદી એક કોઈ પૂંઠ વાળા નહીં કેમ? હા તે ખાલી જો ઊભી પૂછડે ઊભી પૂંછડે નહીં પણ ધોચી લેવાની ઉભો રે ઊભી પૂછડે ઉડવું જોઈએ ઊભી પૂંછડીએ આ મોસમ આપણે બેને ઊભું છે હા હા થાય કે- બરોબર આ તો એટલે ભારો હા ભાઈ ઓમ તું આવરા ઓમ તું આવરા ઉભો રહ્યો ના ઉભો રે ભાઈ દવાડ એટલે જતો રહ્યો હવે ચોંતી છે આપણે બે વાર ઊંઘો એટલે હું કહું છું હવે આપણે બે જણ જોમાં આવી વગી હા આવી પથારી પછી મળે હું તું તાર એ કે સાચી અમુક કહું ને તે બેહો આયા છે ને હા. આ રોમ લખમણ છે રામ લક્ષ્મણ થી વાત આજે તો ભૂંડ કેવું ઊભી પૂછડી ઉડ્યું એ ભૂંડની કાલે વાત હા એ ભૂંડની કાલે વાત આગેવાનના ઘેર જહા એટલે પાછું આગળ છે ને પણ એ ભૂંડની કાલે વાત લેડતા હાડે કાલે વાત હવે ઊંઘો પર આ બે જણ હા હા ઊંઘો પર લેવડ. હા મારું ગઢવાડા હા ગઢવાડા